નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 4 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 10 મારું ઘર મારું કામની વાત કરવાના છીએ। તો અહીંયા મિત્રો આપણા પ્રોજેક્ટનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 4ના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ધોરણ 4 પ્રવૃત્તિ નંબર 10 મારું ઘર મારું કામ। આપણે રોજબરોજના જીવનમાં જે ચીજવસ્તુઓ અને સાધન સામગ્રીનો ઉપયોગ કરતા હોઈએ છીએ તે અન્ય કારીગર સંસ્થા કે કારખાનામાં બનતી હોય છે, પરંતુ તમારા ઘરનું એવું કામ જે તમે અથવા તમારા ઘરના સભ્ય કરતા હોય છે। ઘરના કેટલાક કામ તમે જાતે કરતા હશો અને કેટલાક સમૂહમાં। આ બધા કામને ધ્યાનમાં લઈ કોષ્ટકમાં વિગત ભરો। તો એ ઘરના કામની યાદી કોણ કરે, વ્યક્તિગત કે સમૂહમાં થાય છે, કામ કરવા કેટલો સમય લાગે અને આ કામ કરવામાં ઉપયોગમાં લેવાતી સાધન સામગ્રી અથવા વસ્તુ। તો અહીંયા આપણે જોઈએ તો પથારી વાળવી બધા સભ્ય કરે છે, વ્યક્તિગત છે 5 મિનિટ, ગાડલાને ઓશિકા એમાં સાધન સામગ્રી છે। નાસ્તો બનાવવો તો એ માતા અથવા મમ્મી કરે છે, વ્યક્તિગત છે 30 મિનિટ, એમાં ચૂલો અને વાસણ જોઈએ। ઘર સાફ કરવું એમાં માતા અને બહેન, સમૂહમાં 1 કલાક પોતું સાવરણી જોઈએ। કપડાં ધોવા એ માતા અથવા મમ્મી, સમૂહમાં 2 કલાક અને પાણી અને સાબુ જોઈએ એમાં। પછી કપડાં સૂકવવા તો દાદી, વ્યક્તિગત 1 કલાક અને એમાં દોરી જોઈએ। ભોજન બનાવવું એમાં બા અથવા માતા, સમૂહમાં 1 કલાક, એમાં ચૂલો અને વાસણો જોઈએ। ત્યાર પછી વાસણો ધોવા બહેન, વ્યક્તિગત કે સમૂહમાં 30 મિનિટ, એમાં પાણીને સાબુ। અભ્યાસ કરવો એમાં હું, એ વ્યક્તિગત છે 1 થી 2 કલાક, પેન અને પુસ્તક। વાહનો સાફ કરવા એમાં પપ્પા, હું, વ્યક્તિગત 15 મિનિટ, એમાં ડોલ અને ટબ જોઈએ। ત્યાર પછી ટીવી જોવું બધા સભ્ય, સમૂહમાં 1 કલાક, એમાં રિમોટ અને ટીવી। રમત રમવી હું અને બહેન, સમૂહમાં 1 કલાક, રમતનું મેદાન। સૂવું બધા સભ્ય, સમૂહમાં 7 થી 8 કલાક, એમાં ગાડલાને ઓશિકા। ઘરની બહારના કામ એમાં પિતા, વ્યક્તિગત 2 થી 8 કલાક, એમાં મોટરસાઇકલ। પાલતુ પ્રાણીની સંભાળ રાખવી એમાં દાદા અને હું, સમૂહમાં 30 મિનિટ, પ્રાણીનું ભોજન। ત્યાર પછી આવે છે ઘરની ખરીદી એમાં માતા પિતા, સમૂહમાં 1 થી 2 કલાક, એમાં મોટર બાઇક। ત્યાર પછી નાહવું બધા સભ્યો, વ્યક્તિગત અને 20 મિનિટ, એમાં પાણી અને સાબુ। ત્યાર પછી બિલ ભરવા એમાં પિતા, વ્યક્તિગત 10 મિનિટ અને મોબાઈલ। ઘરનું સમારકામ કરવું એમાં પિતા, દાદા, સમૂહમાં અનિશ્ચિત સમય ઘરનું સમારકામ છે, એમાં પકડ, સ્ક્રૂડ્રાઈવર અને એવું બધું જોઈએ છે। ત્યાર પછી કપડાં ઇસ્ત્રી કરવા માતા પિતા, વ્યક્તિગત 30 મિનિટ અને ઇસ્ત્રી જોઈએ છે। ઘર સજાવવું બધા સભ્ય, સમૂહમાં વાર તહેવાર, એમાં થોરણ, ફાનસ અને દીવડા। પ્રાર્થના કરવી બધા સભ્ય, સમૂહમાં 30 મિનિટ, એમાં પૂજાની થાળી અને દીવો। વાંચન હું અને બહેન, વ્યક્તિગત છે 30 મિનિટથી 1 કલાક, એમાં પુસ્તક જોઈએ। ત્યાર પછી સંગીત સાંભળવું દરેક લોકો, વ્યક્તિગત કે સમૂહ 30 મિનિટથી 1 કલાક, રેડિયો અને ઇયરફોન। અનાજ દળવું એમાં દાદી, વ્યક્તિગત 1 કલાક અને ઘંટી જોઈએ। સોલર સાફ કરવું એમાં પપ્પા, વ્યક્તિગત 15 મિનિટ અને સોફ્ટ બ્રશ। ત્યાર પછી દૂધ લેવા જવું માતા, વ્યક્તિગત 20 મિનિટ અને થેલી। ત્યાર પછી શાકભાજી લેવા જવું એમાં માતા, વ્યક્તિગત 30 મિનિટ અને થેલી। ત્યાર પછી આવે છે બાળકો રમાડવા તો બધા સભ્ય, સમૂહમાં નક્કી નહીં, રમકડા। કસરત કરવી બધા સભ્ય, સમૂહમાં અને 1 કલાક, કસરતના સાધનો। તો મિત્રો આ તો આપણું ધોરણ 4ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રોજેક્ટ નંબર 10નું સંપૂર્ણ સોલ્યુશન જોયું। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો।